દર્શક મિત્રો, ડેરી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલીના ઓરસંગ પુલની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અહીંથી દરરોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. સરકારી તંત્ર, જે વહીવટી તંત્રના અનેક વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ હજુ સુધી આ પુલનું કોઈ સમારકામ કરવામાં આવતું નથી. છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક ગણાતું આજે બોડેલી છે અને બોડેલીના ઓરસંગ પુલ ઉપર જે પ્રકારે તમે જોઈ શકો છો, મસ્ત મોટા ખાડા પડી ગયા છે. રિક્ષા, ટેમ્પો અને બાઇક ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અહીંથી પસાર થવું એટલે કે તમે જોઈ શકો છો, બ્રિજની જે દુર્દશા થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ચોમાસાની શરૂઆત થઈ છે તે પહેલા તો બોડેલી ઓરસંગ નદીના બ્રિજના હાલતની જે પરિસ્થિતિ કફોડી થઈ ગઈ છે. વધુ પડતા રેતી ખનનના કારણે ઘણા સમય પહેલા ઓરસંગ નદી બ્રિજના પાયા બહાર દેખાવા લાગ્યા હતા. હવે તો બ્રિજની ઉપરના રોડની અને સાઈડની સેફટી વોલની પણ હાલત ખસ્તા જોવા મળી રહી છે. તો ખાસ કરીને વહેલી તકે આ રોડની જે બનાવવામાં આવે, ખાડા પૂરવામાં આવે તે જરૂરી બન્યું છે. કારણ કે આ જે મુખ્ય રોડ છે, નસવાડી, બોડેલી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ રોડ છે. અને જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાનું જે વડું મથક છે બોડેલી, જ્યાંથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અસંખ્ય વાહનો અહીં આવતા હોય છે. તો તંત્ર વહેલી તકે આ પુલનું સમારકામ કરે તે જરૂરી બન્યું છે. તો એક વાહન ચાલક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તે શું કહી રહ્યું છે? કેટલા વર્ષોથી આવા નવું છે. અડધો પુલ નવો છે અને અડધો પુલ જૂનો છે. આ રિપેરિંગ કરીને લોકો બહુ હેરાન થાય છે અહીંયા પબ્લિકને લીધે. અને કોઈ કદાચ કંઈક અકસ્માત થશે, કોઈક મળશે ત્યારે કંઈક આ પુલનું કંઈ નિરાકરણ આવતું, કંઈ સુધી નિરાકરણ આવે નહીં. બધા નેતાઓ કરીને થાકી ગયા છે, પણ કોઈ કરે એવું લાગતું નથી. ખાલી કહે છે લોકો મોઢા પર કે અમે આ કરીશું, ફલાણું કરીશું, બાકી અહીંયા કોઈ વસ્તુ કરી શકતા નહીં. કોઈ આ બ્રિજ તૂટી તો કેવું થાય? બ્રિજ છે તો લોકો કેટલાય મરી જશે. લોકો આ એક્સપ્રેશન જોઈન્ટ જે છે છૂટા પડે તો ગાબડા જેવું થયું તો શું કહેશે? શું કહેવાનું હોય તો લોકો ખાલી થોડા સમય માટે રાખે, પછી પાછા કોઈક નેતા કે કોઈક આવવાનું હોય ને ત્યારે રિપેરિંગ કરે, બાકી પાછું જેવું હતું ને એવું જ થઈ જાય. હમણાં તમે શું લઈને આવ્યા? શું તકલીફ પડી? રિક્ષા ખાડામાંથી નીકળતી નથી. એટલો ઊંડો ખાડો છે અહીંયા. અહીં ટ્રાફિક જામ થાય છે. ચેતન તરફ વનિયાદરી.